જેવી ચૂંટણી પતી એટલે પહેલાં દૂધના ભાવ વધી ગયા, પછી શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા, તેલના ભાવ પણ વધી ગયા અને હવે કદાચ પેટ્રોલના બી ભાવ વધી જાય ને તો નવાઈ નહીં પામતા. નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા 2024ની ચૂંટણી પૂરી થઈ ગઈ અને એની સાથે જ તમારા ગજવા પરનો ભાર પણ વધી ગયો. જેવી ચૂંટણી પતી એટલે પહેલાં દૂધના ભાવ વધી ગયા, પછી શાકભાજીના ભાવો આસમાને પહોંચી ગયા, તેલના ભાવ પણ વધી ગયા અને હવે કદાચ પેટ્રોલના બી ભાવ વધી જાય ને તો નવાઈ નહીં પામતા. અને હવે હું તમારી સાથે જે વાત કરી રહ્યો છું કે મોબાઈલનું બિલ પણ હવે તમારું વધી જવાનું છે, કારણ કે જીઓએ ભાવ વધાર્યા એ પછી એરટેલ કંપનીએ પણ ભાવ વધારી દીધા છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જીઓએ તાજેતરમાં પ્રીપેડ અને પોસ્ટપેઇડના જે પ્લાન છે એમાં 15%થી માંડીને 25% જેટલો ભાવ વધારો કરી દીધો છે. જેવી લોકસભા 2024ની ચૂંટણી પતી એટલે લોકોના ગજવા પર ભાર વધી ગયો છે. દૂધના ભાવ વધ્યા, શાકભાજીના વધ્યા, હવે મોબાઈલનું બિલ પણ વધવાનું છે. જીઓએ ભાવ વધાર્યા એટલે ભારતી એરટેલ બી રાહ જોઈને બેઠું હતું અને એરટેલ કંપનીએ પણ 10%થી માંડીને 21% સુધીનો ભાવ વધારો કરી દીધો. જોકે આ જે બંને કંપનીઓના જે ભાવ વધારો છે એ 3જી જુલાઈથી અમલમાં આવવાનો છે. એટલે 3જી જુલાઈ પછી હવે તમારું જે મોબાઈલનું બિલ છે એ વધી જવાનું છે, કારણ કે આપણે દૂધના 2 રૂપિયાનો ભાવ વધે તો હોબાળો મચાવી દઈએ છીએ, પરંતુ આ પ્લાનમાં તો તમારા 100 રૂપિયા સુધીનો ભાવ વધી ગયા છે તો પણ લોકો એક શબ્દ બોલતા નથી. એ પણ એક નવાઈની વાત છે. જીઓના જે પ્લાન છે એમાં 28 દિવસ, 56 દિવસ, 84 દિવસ, 1 વર્ષ એવા જુદા જુદા પ્લાન છે. એમાં જે સૌથી સસ્તામાં સસ્તો પ્લાન જીઓનો હતો એ 155 રૂપિયાનો હતો. હવે આ જે સૌથી સસ્તો પ્લાન હતો એ હવે 189 રૂપિયાનો થઈ જશે 3 જુલાઈ પછી. મતલબ કે જીઓનો હવે સસ્તામાં સસ્તો પ્લાન 189 રૂપિયા કહેવાશે. એ પછી 28 દિવસના જે બીજા પ્લાન છે એમાં 239 રૂપિયાવાળો જે પ્લાન હતો એના 299 રૂપિયા થઈ ગયા અને 399 રૂપિયાવાળો જે પ્લાન હતો એના 449 રૂપિયા વધી ગયા. એ ઉપરાંત 56 દિવસ, 84 દિવસ, 1 વર્ષ આ બધા જ પ્લાનની અંદર ભાવ વધી ગયા છે. હવે એરટેલ કંપનીએ પણ ભાવ વધારો કર્યો. એમાં એરટેલનો જે 179 રૂપિયાનો જે પ્લાન હતો એ હવે 199 રૂપિયા થઈ જશે અને 455 રૂપિયાનો જે પ્લાન હતો એ 509 રૂપિયા થઈ ગયો છે. હવે આ બંને કંપનીઓએ જેવા ભાવ વધાર્યા એટલે એમના શેરમાં પણ ભારે એવો ઉછાળો આવી ગયો. રિલાયન્સના શેરમાં આજે પણ ઉછાળો છે. હમણાં છેલ્લા કેટલાક દિવસ સુધી આ શેરમાં ઉછાળો છે અને શેરનો ભાવ ખાસો એવો વધી ગયો. તો એરટેલનો ભાવ બી આજે સારો એવો ઉછળી ગયો. એરટેલનો જે ભાવ છે, શેરનો ભાવ એ 1 વર્ષની અંદર 44% જેટલો વધ્યો છે. સાથે સાથે ડેટા એડ ઓન પ્લાન જે આવે છે એમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ડેટા એડ ઓન પ્લાન એટલે જ્યારે તમારી ડેટા લિમિટ ખતમ થઈ જાય અને તમારે જ્યારે જે વધારાનો ડેટા મેળવવાનો હોય તો 1 જીબીના 15 રૂપિયાનો ચાર્જ લેવામાં આવતો હતો, હવે એની ઉપર 19 રૂપિયા ચાર્જ લેવામાં આવશે. 2021માં ટેલિકોમ કંપનીઓએ લગભગ 20% જેટલા ભાવ વધારેલા અને જીઓ 2016થી માર્કેટમાં આવ્યું એ પછી 2019ની અંદર જીઓએ 20થી 40% ભાવ વધારેલા અને એ પછી હવે પાછા જીઓના ભાવ વધવા માંડ્યા છે. એક સામાન્ય વાત એ છે કે જીઓ કંપની પહેલાં શરૂઆતમાં તમને ઘણું બધું મફત આપે, ઓછા ભાવે આપે અને જેવી લોકોને આદત પડવા માંડે એટલે ભાવ વધારી દે અને આ સિસ્ટમ વર્ષોથી ચાલે જ છે. દરેક વસ્તુ તમને એકદમ ઓછા ભાવે આપવામાં આવે અને પછી તમે જેવી આદત પડો એટલે એના ભાવ વધારી અને કંપની
પોતાનો જે નફો છે એ મોટા પાયે ગજવે ગાલી લે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.